શ્રદ્ધા, સમર્પણ અને શાંતિ. ગામમાં એક યુવાન વિદ્યાર્થી હતો જેનું નામ નિશ્ચલ હતું. તેના હૃદયમાં જ્ઞાનની પ્રબળ તરસ હતી. તેને વિશ્વાસ હતો કે પહાડની ટોચ પર સ્પષ્ટતાનું શિખર છે. નિશ્ચલે પોતાની યાત્રા શરૂ કરી. પ્રથમ જરૂરિયાત હતી શ્રદ્ધા માર્ગ પર અને પોતાના સંકલ્પ પર અટલ વિશ્વાસ. તે જાણતો હતો કે જો તે રસ્તામાં વિશ્વાસ રાખશે તો તે ગમે તેટલો મુશ્કેલ હોય તે તેને આગળ વધારશે. જો કે થોડાક જ સમયમાં રસ્તો દુર્ગમ બની ગયો. શંકાના ગણગણાટ એ તેને પાછા ફરવાનું કહ્યું. આ ખૂબ મુશ્કેલ છે. તું ક્યારેય શિખર સુધી પહોંચીશ નહીં. પછી આવ્યું સમર્પણ, તત્પરતા. નિશ્ચલે માત્ર એક જ વાત યાદ રાખી, હું એક ડગલું પણ પાછળ નહીં હટું. તેણે દરેક ડગલા પર પોતાનું મન સ્થિર રાખ્યું. રસ્તામાં એક મોટો પડકાર આવ્યો, વિચલનનો પ્રવાહ. આ નદીના પાણીમાં દુન્યવી વસ્તુઓ ચળકતી હતી જે ઇન્દ્રિયોને મોહિત કરતી હતી અને ધ્યાન ભટકાવતી હતી. આ તે ક્ષણ હતી જ્યારે સંયતેન્દ્રિય જરૂરી બન્યો. નિશ્ચલે પોતાના મનને વશમાં રાખ્યું, નદીના મોહક દૃશ્યો તરફ આંખો બંધ કરી દીધી અને માત્ર ઠંડા પાણી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. આખરે ઘણા પ્રયત્નો પછી નિશ્ચલ શિખર પર પહોંચ્યો. ત્યાંની હવા શાંતિથી ભરેલી હતી. ત્યાં એક આદરણીય ગુરુ આચાર્ય શાંતિ તેમની રાહ જોઈ રહ્યા હતા. આચાર્ય શાંતિએ સ્મિત કર્યું અને કહ્યું, બેટા, તું શ્રદ્ધા, સમર્પણ અને સંયમ સાથે આવ્યો છે. હવે તું જ્ઞાન માટે તૈયાર છે. તેમણે નિશ્ચલને સમજણનો ગ્રંથ અર્પણ કર્યો. જ્ઞાન પ્રાપ્ત થતાં જ નિશ્ચલને લાગ્યું કે તેના હૃદયમાં રહેલું દરેક તોફાન શમી ગયું છે. તેને બહારની વસ્તુઓ પર આધાર રાખ્યા વિનાની પરમ શાંતિ મળી, જેણે તેના આત્માને આલિંગન આપ્યું. બોધ, શ્રદ્ધા, સમર્પણ અને ઇન્દ્રિયો પર સંયમ રાખવાથી જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તે જ્ઞાન પ્રાપ્ત થતાં જ વ્યક્તિ તુરંત પરમ શાંતિને પામે છે. સિદ્ધાંત: શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લબ્ધ્વા પરા શાંતિમ ચિરેણાધિ ગચ્છતિ.